નમસ્કાર. આગળના એપિસોડમાં આપણે ઘણી બધી વાતો કરી, ઘણી બધી માહિતી પણ મેળવી, પણ બાકીના જે સવાલો હતા એના જવાબો આપણે મેળવવાના બાકી હતા. તો આજે એપિસોડ 2 ની અંદર પાછા મળ્યા છીએ ને આપણે અહીંયાથી આગળનું જે પોડકાસ્ટ છે જે કન્ટિન્યુ કરવાના છીએ. સર, આજકાલ નાની નાની વાતોમાં બાળકો જે સુસાઇડ તરફ આગળ વધે છે એના પર તમારું શું કહેવું છે? ખરેખર જ્યારે કોઈ પણ બાળકને સુસાઇડનો વિચાર આવે ત્યારે તમે એના મેન્ટાલિટી મતલબ માઇન્ડસેટ ઉપર જ્યારે જાશો ત્યારે ખબર પડશે કે આ દુનિયાની અંદર દરેક વસ્તુ, હું તમને એમ કહું કે તાજમહેલ ક્યાં છે? આગ્રામાં. અચ્છા, કોણે બનાવ્યો? રાજાએ. કોના માટે બનાવ્યો? રાણી માટે બનાવ્યો. અચ્છા, તાજમહેલ કેટલી વાર બન્યો? એક વાર. આવું તમે લોકોને પૂછો ને ત્યારે કહે. અચ્છા, હું એવું કહું છું કે લોકોની માહિતી અધૂરી છે એવું નથી કહેતો, પણ થોડીક એમાં કંઈક ખામી છે. તાજમહેલ ખરેખર 3 વાર બન્યો. પહેલી વાર શાહજહાંના મનમાં બન્યો, બીજી વાર આર્કિટેક્ટે પેપર ઉપર બનાવ્યો અને ત્રીજી વાર રિયલમાં ઊભો થયો. એમ બાળકના કોઈ પણ વિચાર સૌથી પહેલા મનમાં આવે, મનમાં આવ્યા પછી તનમાં જાય, તનમાં એટલે એનાથી શરીર દ્વારા કંઈક કામ કરે અને તનમાં આવ્યા પછી એ રિયલમાં બને. તો આ મન, તન અને રિયલની જે ઘટના છે ને એ દરેક વસ્તુ પર લાગુ પડે. દાખલા તરીકે આપણે અહીંયા બેઠા છીએ, આ કપ અહીંયા છે, તો આ કપ કોણે બનાવ્યો? હું એવું કહું તો એની પહેલા જેને બનાવ્યો છે એના મનમાં પહેલા વિચાર આવ્યો હશે કે આ કપને કેમ બનાવો, પછી સેમ એઝ ઇટ ઇઝ એને ડિઝાઇન કરવો પડ્યો અને પછી એને ફેક્ટરીની અંદર બનાવવામાં આવ્યો. તો આ જ રીતે બાળકને જ્યારે સુસાઇડના વિચારો આવે છે એ ખરેખર કેમ આવે છે એ માતા પિતાનો સબ્જેક્ટ છે. અત્યારના વધતા જતા ડિજિટલ ઉપકરણનો વિવેક, અત્યારની વધતી જતી લોભામણી ગેમો, જે તમે પબજી થી માંડીને કોઈ પણ તમે લઈ લો, જે તમને લાસ્ટ છેલ્લે સુસાઇડના ટાસ્ક સુધી લઈ જાય છે. તો કેવા કેવા કારણોથી બાળકો સુસાઇડ કરે છે એ બહુ મહત્વનો પ્રશ્ન છે. મારી પાસે એવા લગભગ 15 કરતા વધારે કટિંગ મારી પાસે પડેલા છે કે જેમાં બાળકોએ અલગ અલગ કારણોથી સુસાઇડ કર્યા હોય. કોઈ પોઝિટિવ મતલબ એ વેમાં હોય, કોઈ નેગેટિવ વેમાં હોય. એક આંધ્રપ્રદેશની અંદર 10મા ધોરણમાં ભણતો હોસ્ટેલના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં સુસાઇડ કર્યો. અચ્છા, 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સુસાઇડની ખબર પડે છે. હું જ્યારે ભણતો ત્યારે મને ખબર છે કે મને 10મા ધોરણમાં સુસાઇડ હું એ શબ્દની જ ન ખબર પડતી. આપણે કોલેજમાં આવ્યા પછી આ બધી વસ્તુની ખબર પડી કે જ્યાં થોડાક મેચ્યોર થયા, તમે 17-18 વર્ષની ઉંમર ક્રોસ કરી ત્યારે. આજે તમને જે 18 વર્ષે ખબર પડતી હતી ને બાળકોને 12 વર્ષે પડે છે. તમને જે વસ્તુનો આઈડિયોલોજી અત્યારે આવે છે ને એ બાળકને આજથી 7-8 વર્ષ પહેલા આવી ગયો છે. તો કહેવાનો મતલબ કે કોઈ પણ વખતે બાળક જ્યારે સુસાઇડ સુધી પહોંચે છે તો પહેલા તો માતા પિતાએ સમજવું પડશે કે ખરેખર એની સાથે કેવી ઘટનાઓ બને છે, એના આસપાસના મિત્રો કેવા છે. શું એ ખરાબ સંગતમાં તો નથી ને? શું એ દારૂ, ડ્રગ, સિગારેટના વ્યસને તો નથી ચડી ગયો ને? શું કોઈ પાસે વ્યાજે પૈસા લઈને દીધા નથી ને એનું પ્રેશર આવે છે એટલે ડિપ્રેશનમાં તો નથી? આવા હજારો પ્રશ્ન છે. બાળક સુસાઇડ શા માટે કરે? આવા હજારો પ્રશ્ન છે. અને ઘણા બાળકો એટલા માટે સુસાઇડ કરે છે કે એના માતા પિતા એની સાથે સારી રીતના સમય નથી આપી શકતા. તો કહેવાનો મતલબ કે બાળક શીખે છે ક્યાંથી? જેમ સ્ટાર્ટિંગમાં વાત થઈ એ રીતના બાળક ઘરમાંથી જ શીખે છે અને જે શીખે છે એ જે આગળ કરે છે. એટલે સૌથી પહેલા બાળકને સુસાઇડનો વિચાર આવવો એ જ પહેલા તો બહુ મોટી વાત છે. હું તો કહું વિચાર ચાલો કોઈને આવે છે તો માતા પિતાએ એના મૂળ સુધી જવું પડશે. અને મૂળ સુધી જવા માટે માતા પિતાએ પહેલા તો બાળક સાથે ક્વોલિટી ટાઈમ આપેલો હશે ભૂતકાળમાં તો એના મૂળ સુધી જઈ શકશે. બાકી બાળક વયો જશે, માતા પિતા એના મૂળ સુધી નહીં પહોંચે. જી. અને આપણે અમુક ઘરમાં એવું થતું હોય કે આપણા બાળકની સરખામણી આપણે બાજુવાળાના બાળક સાથે પહેલા કરીએ. અમુક નહીં, ઘરે ઘરે આવું થાય છે. આપણા બાળકનો વિચાર પછી કરીએ, પહેલા બાજુવાળાના બાળકનો વિચાર કરીએ. તો આવી સરખામણી કરવાથી બાળકના માઇન્ડ ઉપર કેવી અસર થાય છે? આ દુનિયાની અંદર વૃક્ષ પરના 2 પાંદડા કોઈ દિવસ એક સરખા હોતા નથી. આ દુનિયાની અંદર દરેક લોકોની ફિંગરપ્રિન્ટ એક સરખી હોતી નથી. આ દુનિયાની અંદર તમારા કાનની અંદરની રહેલી ઇયરિંગો જે છે એ કોઈની એક સરખી હોતી નથી. તો આપણું બાળક કોઈ દિવસ બીજાના બાળક જેવું ના હોય. નંબર 1. નંબર 2, તમે એટલે કે આપણે, એમાં હું આવી જાઉં અને જેટલા માતા પિતા છે દરેક લોકો આવી જાય. અચ્છા, આપણા બાળકે કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તારા કરતા છે ને સામેવાળા રસીલા આંટી છે ને પનીરનું સબ્જી બહુ મસ્ત બનાવે છે, જોઈ કે તો આપણો ધુવાળો નીકળી જાય. અચ્છા,
એ નથી કહેતો, અને આપણે એવું કહીએ છીએ કે તારે રાહુલ કરતા માર્ક્સ ઓછા આવ્યા, તારે ફલાણા કરતા વિજ્ઞાનમાં ઓછા માર્ક આવ્યા, તારા ભાઈબંધ કરતા તારે ગણિતમાં ઓછા માર્ક આવ્યા. તો આ જે સરખામણી છે ને એ બાળકને ફ્યુચરની અંદર પોતાના મનની અંદર થયેલા પ્રશ્નો ઉદ્ભવતા બંધ કરાવશે. તમારી આજની સરખામણી નું રિઝલ્ટ તો કઈ નહીં આવે. અચ્છા, તમે એમ કહેશો કે તારા રાહુલ કરતા ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, તો શું એનાથી ગણિતના માર્ક્સ વધી જશે? નથી વધવાના. એ તો તમે એને કેવી પ્રેક્ટિસ કરાવો છો એના ઉપર આધીન છે. તો મારો કહેવાનો મતલબ આજે પણ એ છે કે કોઈ પણ બાળક કેવું પણ છે, જેવું છે એવું આપણું છે, એવું માતા પિતા સ્વીકારી લે તો જિંદગીમાં કોઈ બાળકની એને સરખામણી કરવી પડે નહીં. અત્યારે કમ્પેરિઝન આપણે ક્યારે કરીએ? તમે જુઓ, આપણે બાળક માટે કમ્પેરિઝન નથી કરતા, આપણે આપણા સ્વાર્થ માટે કમ્પેરિઝન કરીએ. કમ્પેરિઝન કેવી બાબતોમાં થાય? એક તો માર્ક્સમાં થાય, આદતોમાં થાય. ચલો આદતોમાં થાય તો હું તો કહું હજુ થોડુંક સારું કે ભાઈ ચલો કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે. એક ખાલી બાળકોમાં નહીં, આપણે મોટા લોકોએ સરખામણી કરીએ. તમે જુઓ, ઘરની અંદર આપણી વાઈફ 2000નો ડ્રેસ લાવે ને એટલે તરત જેઠાણી હોય ને 3000નો લાવે, તો એ કમ્પેરિઝન નથી તો શું છે? અચ્છા, બે ભાઈઓ અલગ અલગ, મતલબ આમ ધંધો ભેગો હોય પણ અલગ અલગ રહેતા હોય. કોઈ વ્યક્તિએ લાખ રૂપિયાના સોફા કરાવે ને તો આ બાજુ સોફા સારા છે, નવા છે, બધું ઓકે, પણ ત્યાં 1.5 લાખના બીજા સોફા આવશે. તો એ કમ્પેરિઝન જ છે. તો આજે આપણે આવડા મોટા થયા અને સરખામણી કરીએ છીએ તો બાળક ઈ તમને જોવે છે, અને આપણે એવી બાબતોમાં સરખામણી કરીએ તો બાળકોમાં તો કરવાના જ છીએ. તો ફરીથી એ જ મુદ્દો કે આ દુનિયાની અંદર દરેક લોકોને માતા પિતા બનવાનો મોકો મળતો નથી. જો આપણને મળ્યો છે તો આ મોકો આપણે ખરેખર જીવવો જોઈએ. આ બાળક એ ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે. જો તમને સાચવતા આવડે તો તમે ભેટ સારી રીતે સાચવી શકો, બાકી નહીં સાચવતા આવડે તો દુનિયામાં હજારો લોકો નથી સાચવતા એમ તમે નહીં સાચવો. એટલે બાળકની સરખામણી હું તો કહું ક્યારેય ના કરવી જોઈએ, કારણ કે દરેક બાળક જરૂરી નથી ભણવામાં હોશિયાર હોય. કોઈ ક્રિકેટમાં હોશિયાર હોય, કોઈ કબડ્ડીમાં હોશિયાર હોય, કોઈ ખોખોમાં હોશિયાર હોય, કોઈ ચેસ રમવામાં હોશિયાર હોય, કોઈ તરવામાં હોશિયાર હોય, કોઈ રાઇફલ શૂટિંગમાં હોશિયાર હોય, કોઈ તીરંદાજીમાં હોશિયાર હોય, કોઈ બોલવામાં હોશિયાર હોય, કોઈ લખવામાં હોય, કોઈ ચિત્રમાં હોય. તો હજારો ફિલ્ડ છે આ દુનિયાની અંદર. દરેક બાળકની હોશિયારી અલગ અલગ છે, પણ આપણને ટકાવારીની હોશિયારી જેની સારી એ જ માણસ હોશિયાર. આપણા મગજની અંદર આવું એક ભૂસું ભરાઈ ગયું છે કે જેના માર્ક્સ વધારે એ જ બાળક હોશિયાર. એવું નથી હોતું. દાખલા તરીકે હું મારા સ્કૂલ ટાઈમની અંદર એવરેજ સ્ટુડન્ટ હતો. મેં તમને કીધું એમ કે 60 થી 70 80 ની વચ્ચે આપણા માર્ક આવતા, પણ જે ત્યારે 90% લાવતો, 95% અમારા ક્લાસનો લાવતો, એ ભણવામાં જ 95% લાવતો, એ મારી જેમ કબડ્ડીની અંદર નેશનલ પ્લેયર નહોતો. તો મારી સ્કિલ કંઈક અલગ હતી, એની સ્કિલ કંઈક અલગ છે. હું મારી રીતે રાઈટ છું, એની રીતે રાઈટ છે. જો આવો ભાવ ઘરની અંદર દરેક લોકો સ્વીકારતા થઈ જાય કે જે છે એની જગ્યાએ સાચું છે, જે છે એની જગ્યાએ રાઈટ છે, જે છે એ સ્વીકારી અને આગળ વધવાની દરેક લોકોએ પ્રયત્ન કરવો જોઈએ, તો કોઈ દિવસ બાળકની સરખામણી થાય નહીં. અને આ સરખામણીના લીધે બાળકની મેન્ટાલિટી બહુ ફરી જાય છે. અત્યારે સ્કિલ કરતા ટકાવારીને જોઈએ છીએ, એમાં આપણો બાળક સ્કિલમાં પાછળ રહી જાય છે. અને બાળકના શારીરિક છે, માનસિક અને જે ભાવાત્મક વિકાસ માટે આપણે સૌથી મહત્વના કયા પગલા લેવા જોઈએ? ખરેખર હું તો એવું માનું છું કે શારીરિક, તમારો જે પોઈન્ટ આવ્યો છે એના ઉપરથી હું લઈ લઉં તો ખરેખર પહેલા તો માતા પિતાએ પણ પોતાની ફિટનેસ બાબતે થોડું ઘણું અવેર રહેવું જોઈએ, જેથી કરીને બાળક રહે. આ એટલા માટે કહું છું કે અત્યારે ઓબેસિટીનો પ્રશ્ન બહુ મોટો થાય છે. લોકોની અંદર શરીર વધવાનો પ્રશ્ન, વજન વધારવાનો પ્રશ્ન. તો તમે જુઓ, મને યાદ છે ત્યાં સુધી હું જ્યાં મારે સ્કૂલિંગની અંદર અથવા તો હું હોસ્ટેલોની અંદર ઘણા વર્ષો ભણ્યો, મેં નાના ઉંમર મતલબ કે 10 ધોરણ સુધી ભણ્યો, ત્યાં સુધી મેં 10 ધોરણ સુધીના લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ મારા મિત્રો છે, તો એમાંથી મેં ઈ સમયમાં ફાંદ હોય ને એવા 1-2 લોકો જ હતા. આજે તમે સ્કૂલમાં જાઓ, મોસ્ટ 50% ઉપરના બાળકોના શરીર બહાર છે,
બાળકની અવસ્થામાં બહાર છે, એનો મતલબ કે શારીરિક એક્ટિવિટી પોતાના જીવનની અંદર કરતું નથી, એનો મતલબ કે મેદાની રમત બાળક રમતું નથી, એનો મતલબ કે એ બાળક પોતાના શરીરને 1% કષ્ટ આપતો નથી. તો હું તો કહું બાળકને શારીરિક રીતે એવું કહેવાય છે કે આપણું બાળક એટલું તો મજબૂત હોવું જ જોઈએ કે જે ટાઢ, તડકો અને વરસાદને સહન કરી શકે. હવે અત્યારે નીચે પડી ગયું હોય ને તો આખું ઘર તેડવા જાય, મારો દીકરો છે, મારો દીકરો છે, મારો, એટલે પણ એને પડીને ઊભો થવા દો તો કંઈક જીવનમાં ઊભો થશે, બાકી તમને બધાને પાડ દેશે. તો મારો કહેવાનો મતલબ એ જ છે કે બાળકને ખરેખર શારીરિક, બીજું તમે કીધું આધ્યાત્મિક બોલો, માનસિક અને ભાવાત્મક. તમે જો મેન્ટાલિટીથી બાળકો જે કાંઈ થાય છે ને એ બધું અહીંથી થાય છે. બાળક અહીંથી એકવાર નબળો પડી ગયો પછી કદાચ એ બોડી બિલ્ડર હશે ને તો કોઈ કામનું નથી. માનસિકતા જ્યાં સુધી બાળકની નહીં બદલાય ત્યાં સુધી બાળક આગળ નહીં વધે. એવું કહેવાય છે કે તમે જ્યાં સુધી વિચાર નહીં બદલો ત્યાં સુધી જીવન બદલાય નહીં. જ્યાં સુધી વિચાર ન બદલાય ત્યાં સુધી જીવન ન બદલાય. જો વિચાર સારા કરવા માટે પહેલા તો કરવું શું એ તો માતા પિતાને જ નથી ખબર હોતી કે સારા વિચારો ક્યાંથી આવે. ચાલો હું તમને 1-2 એક્ઝામ્પલ આપું કે ભાઈ સારા વિચારો સારા બુકનું વાંચન કરો તો આવે. અચ્છા, માતા પિતાનો પ્રશ્ન થાય બુક વાંચવી અમને ન ગમે, તો તમે જે માતાઓ YouTube ની અંદર લાલ કલરનું બટન દબીને પછી ઉપર માઇક ઉપર દબી અને એવું બોલે છે કે ઢોકળા કઈ રીતના બનાવવા, ઈ જ બટન દબાવીને તમે પૂછો કે બાળકના ઘડતર માટે માતા પિતાએ શું કરવું એ તમને કહેશે. એવા હજારો રસ્તા છે. તો પહેલા તો આપણે માતા પિતા તરીકે આપણામાં નોલેજનો થોડો અભાવ છે, એ સ્વીકારવું પડશે અને નોલેજ અપગ્રેડ માતા પિતાએ બાળકોના ઘડતર માટે કરવું પડશે. જો એ નહીં કરીએ તો બાળક જેમ મોટું થાય છે એમ થવાનું છે. કદાચ તમે એના માટે એક પણ એફર્ટ નહીં લગાવો તો જેમ બાળક મોટું થાય છે એ 100% એની રીતે થશે જ. પણ મારો કહેવાનો મતલબ જ્યાં સુધી બાળકની મતલબ માતા પિતાની અંદર જ્યારે નોલેજ આવવા માંડે ત્યારે શું થશે કે નોલેજ આવે ને એટલે ધીમે ધીમે એક્સપેરિમેન્ટ ચાલુ કરે. દાખલા તરીકે મને નોલેજ આવ્યું કે ભાઈ મોબાઈલ ના લેવાય તો મેં એક એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો કે ભાઈ ચાલો આપણે મોબાઈલ ઘરે ફ્રીજ ઉપર મૂકી દો. તો એનાથી ઘરનું વાતાવરણ એકદમ લાઇટલી બને છે, લોકો વચ્ચે સંબંધથી જોડાય છે. અત્યારે સમય કેવો આવ્યો છે કે ખરેખર આ સાધનો છે ને આને વાપરવાના હોય અને સંબંધોને સાચવવાના હોય. આપણે આનું ઉલટું કરી દીધું, આને આપણે આને સાચવીએ અને સંબંધોને વાપરી નાખીએ. એટલે અને આજ બાળક જોવે છે. બાળક શું જોવે છે? ઘરમાં જે થાય છે એ જોવે છે, એ જે શીખે છે. તો બાળકને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે બાળકને જોડાયેલું રાખવું છે. તમે જો બાળકને માનસિકતા, સારા વિચારો ક્યાંથી આવે તો કે સૌથી પહેલા કોઈ પણ બાળક કોઈ પણ જે તે ભગવાનને માનતું હોય, જે તે માતાજી, જે તે સંપ્રદાયમાં માનતું હોય, એની એક્ટિવિટીની અંદર જોડાયેલો હોય ને એ વ્યક્તિના વિચારો કંઈક પ્રફુલ્લિત હોઈ શકે. કારણ કે એ આધ્યાત્મિકતા સાથે જોડાય છે. અને એક સર્વે એવું કહે છે કે બાળક આધ્યાત્મિકતા સાથે ખાલી રોજ ભગવાનનું 5 મિનિટનું નામ સ્મરણ પણ કરે ને તો એ બાળકનો આત્મવિશ્વાસ વધે. જ્યારે કોઈ ક્રિટિકલ સિચ્યુએશન આવે એ સિચ્યુએશનની સામે ઊભો રહી શકે. આવું મજબૂત થાય ખાલી ભગવાનના નામ સ્મરણથી થાય. અને 24 કલાકની અંદર કેટલી બધી મિનિટો, કેટલી બધી સેકન્ડો, એમાં તમારે ખાલી 5 મિનિટ જ કાઢવાની, 6, 35, 300 સેકન્ડ કાઢવાની છે. જો 300 સેકન્ડ તમે ભગવાનનું નામ માતા પિતા તરીકે નથી લઈ શકતા તો સંતાન નહીં લે. તમે અઠવાડિયામાં એક વખત, દિવસમાં એક વખત મંદિરે બાળકને લઈને નથી જતા તો બાળકને કોઈ દિવસ મંદિર જોવામાં રસ નહીં પડે. તમે બાળકને લઈ જઈ અને કુદરતી સૌંદર્યના જગ્યાઓમાં, જંગલ છે, તમે હિલ સ્ટેશન છે, દરિયા કિનારો છે, નદી છે, ગામડું છે, આવી જગ્યાએ નહીં લઈ જાવ તો બાળકોને ત્યાં રસ નહીં પડે. બાળકને ત્યાં જ રસ પડશે જ્યાં તમે લઈ જશો. તમે બાળકને ફોન આપી દો એમાં મજા જ આવે છે. તમે બાળકને મંદિરે લઈ જશો તો નહીં મજા આવે. કેમ? તો કે એને ટેવ નથી પાડી. તો પહેલા તો માતા પિતા તરીકે અમુક રૂલ્સ, નિયમો ઘરની અંદર હોવા જોઈએ. આપણે અઠવાડિયાની અંદર એકવાર મંદિરે જઈએ, આપણે કુદરતી દ્રશ્યો જ્યાં સારા હોય, નદી તળાવ હોય ત્યાં જઈએ, બાળકને રેતીમાં રમાડીએ. તો આવું બધું જો માતા પિતા તરીકે આપણે કરીએ તો 100% બાળકની અંદર આધ્યાત્મિકતા સાથે માનસિકતાનો વિકાસ પણ ખૂબ સારી રીતે થાય. જી સર. અને બાળકોમાં જે નેતૃત્વ છે, જવાબદારી છે અને નિર્ણય લેવાની ક્ષમતા એ આપણે કેવી રીતે વધારી શકીએ? એવું કહેવાય છે કે ટેક રિસ્પોન્સિબિલિટી. તમે રિસ્પોન્સિબિલિટી લો તો ત્યાંથી તમારું ઘડતર વધારે થાય. તમે જુઓ
અત્યારે સમય એવો આવી ગયો છે કે કદાચ 8 વર્ષનો દીકરો ફોનની અંદર રીલ્સ જોતો હોય, સાંજે 8 વાગે એના પપ્પા આવે, મમ્મી રસોડામાંથી બૂમ પાડે કે બેટા તારા પપ્પાને પાણી ભરી દે, આ જ 8 વર્ષનો દીકરો પોતાનો મગજના દરેક કોષોને લગાવી દીધા છે મોબાઈલમાં, એ ત્યાં બેઠો બેઠો એવો જવાબ આપશે, એને યાદ છે પી લે હે. કરો મોટા બધાને નહીં થાય. વાય કે બાળકને જ્યાં સુધી જવાબદારી નહીં મળે, અને આ બધી વસ્તુ નાનપણથી કરવી પડશે. હવે આજે તમારો 15 વર્ષનો બાળક છે, અત્યાર સુધી કોઈ દિવસ કાંઈ નથી કર્યું, અને હવે તમે તાત્કાલિક આવું બધું એક્શન મોડમાં આવશો તો બહુ મોટી તકલીફો થશે. હવે નાનું બાળક હોય ત્યારે તમે એમ કહો જાતો બેટા આ રમકડું છે ને એ તારા રમકડાની બેગમાં મૂકી દે, તો એના માટે એ રિસ્પોન્સિબિલિટી છે કે મારું રમકડું મારી જવાબદારી છે ને એટલે મારે મૂકવાનું. આ નાનપણથી આ બધી શરૂઆત કરવી પડે. તો ઘણા માતા પિતાને એમ થશે કે ભાઈ આ જોયા પછી એવું થશે કે ભાઈ અમે અત્યાર સુધી આવું નતા કરતા, તો હવે કરવું છે, તો હવે કરવું કે ન કરવું. તો જાગ્યા ત્યાંથી સવાર ધીમે ધીમે શરૂઆત કરી દેવાની. એક સાથે બુસ્ટર ડોઝ નહીં આપવાનો. કોઈ પણ વસ્તુની અંદરનો નિયમ હોય, આ પેટ હોય તો પેટની કેપેસિટી છે 450 ગ્રામ ખાવાનું. હવે તમે એક જ સાથે 800 ગ્રામ 2 ટાઈમનું ખાઈ લેશો તો તકલીફ કરાવશે જ. એમ આપણા બાળકોને દરેક વખતે બધી જ સારી આદતો એક જ ટાઈમમાં શીખવાડવાનો પ્રયત્ન કરશું, નહીં શીખે. પણ ધીમે ધીમે એને જો શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ 100% શીખી અને ત્યાંથી આગળ લઈ જઈ શકે છે. જી સર. અને માતા પિતા અને બાળક વચ્ચે અત્યારે ખુલ્લા સંવાદનું કેટલું મહત્વ છે. આપણે અમુક વાતો હોય કે આપણા માતા પિતા સાથે શેર જ નથી કરી શકતા, પછી જ્યારે કંઈક ઘટના બને ત્યારે માતા પિતા એવું કે મારા બાળકે મને આવું કીધું જ નથી. તો આજે સંવાદ જ્યારે બાળકો અને માતા પિતા વચ્ચે ખૂટે છે તો એના માટે શું કરવું જોઈએ? મારી પાસે એક પેપરનું કટિંગ છે, હું મારા પ્રોગ્રામોની અંદર બતાવું છું. એક દીકરી, લગભગ 9 વર્ષની દીકરી, આ મોબાઈલ ફોન મમ્મી બહાર ગઈ ત્યારે એને આપતી ગઈ અને કંઈક કરતી હશે અને પાણીની ડોલમાં પડી ગયો. ડોલમાં પાણીમાં પડી ગયો એટલે દીકરીના મનની અંદર એક બીક ગઈ કે હવે મારી મમ્મી મને મારશે. એની મમ્મી આવીને ત્યાં દીકરીએ સુસાઇડ કરી લીધું. હવે મારો કહેવાનો મતલબ એ છે કે એક માતા પિતા બાળકોને એટલી ખુલ્લી સ્પેસ નથી આપતા કે તમારો દીકરો કે દીકરી આવી નહીં જેવા 25-50 હજારનો ફોન પાણીમાં પડી જાય જો એને જીવ દઈ દેવો પડે, તો મતલબ તમે ત્યાં એને ખુલ્લો સ્પેસ આપ્યો જ નથી કે એની ભૂલ પણ એ તમને કહે. તમે જુઓ કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ 2-5 લાખ 10 લાખ રૂપિયાનું કરજ થઈ જાય અને કદાચ સુસાઇડ કરે તો બેસણું હોય ને એટલે આપણે જ એમ કહીએ મને કીધું તો હું ભરી દે, એટલે એને તો ઘણું કેવું હતું. આપણે એને સ્પેસ જ નથી આપી કે આપણને કહી શકે. તો માતા પિતા તરીકે આ સ્પેસ ક્યાંથી આવે? સૌથી પહેલો પ્રશ્ન થાય કે આ સ્પેસ આવે ક્યાંથી? તો કે સૌથી પહેલા તમારે બાળકો સાથે અટેચમેન્ટ ક્વોલિટી આપવું પડશે. તમે જુઓ શેર કરવાની અંદર અમે ઘણા બધા મુદ્દા શીખવું. એમને એક પ્રશ્ન તમને કહું, બાળકને ખાલી તમે આમ ટચ કરો ને, આપને આ ટચ નોર્મલ ટચ લાગે, પણ બાળક માટે ટચ બહુ મોટું કામ કરે. સાયન્સ એવું કે કોઈ બાપ એના દીકરાને આમ ગળે ભેટે મળે, આમ ગળે મળે તો એ બાળકને સાહસના પાઠો શીખવાડવા ન પડે, એ ઓટોમેટિક સાહસના પાઠ શીખી જાય. અને એક માં એની દીકરીને આમ ગળે મળે અથવા દીકરી બાપને ગળે મળે, માને કોઈ વ્યક્તિ ગળે મળે તો એને પ્રેમ અને શાંતિના ગુણ શીખવાડવા ન પડે, એ ઓટોમેટિક શીખી રહે. તો અત્યારે આ બધું કરે કોણ? ટાઈમ નથી. કેમ? તો કે ખરાબ દેખાય, શરમ આવે, લોકોને ના ગમે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમદાવાદમાં એમના બા હીરાબાને મળવા આવે, હીરાબાને ગળે મળે, હીરાબાના કપાળ ઉપર કિસ કરે અને હીરાબા માથે હાથ મૂકીને એમ કે જા નરું તારું કલ્યાણ થાય, તું બહુ મોટો માણા બન. અને 125 દેશના ન્યૂઝ ચેનલ એનું લાઈવ ટેલિકાસ્ટ કરે અને આખા દેશ અને દુનિયાના લોકો એને જોવે. એને એની માને મળતા શરમ ન આવે, આપણે આપણી માને મળતા શરમ. એટલે બાળકો સાથે આ વસ્તુ જ્યારે ક્લિયરિટી નહીં થાય, અને આ બધું તમારે શરૂઆતથી કરવું પડશે. તમે જ્યાંથી તમને ખબર પડે ત્યાં તમે કરવાની શરૂઆત કરી દો, ઓકે, પણ તમારે બાળક જેટલાના બાળકો નાના છે એને તો હું તો કહું આજથી જ શરૂઆત કરી દેવી પડે કે આપણે આપણા ઘરમાં માતા પિતા અને બાળકોને જેટલી વાર ટચ નથી કરતા ને એટલી વાર આપણે મોબાઈલને ટચ કરીએ છીએ. સાચી વાત. આપણે મોબાઈલની અંદરનો સ્ક્રીન ટાઈમ લગભગ 2.5 થી 3 કલાકનો હોય તો તમે એવરેજ પકડી લો. કોઈ એક વ્યક્તિ આ મોબાઈલ ફોનને એની ઈચ્છા હોય કે ના હોય, એને ગમતું હોય કે ના હોય, એને ફાવતું હોય કે ના હોય, એને આવડતું હોય કે ના હોય, આ રીતના આમ ખોલી અને આ રીતના તમે એકવાર ટચ કર્યું કહેવાય. જો 2.5 થી 3 કલાક જેટલા લોકોનો સ્ક્રીન ટાઈમ છે એ એવરેજ 2500 વારથી લઈ અને 5000 વાર કરતાં પણ વધારે વાર ફોનને ટચ કરે.
અને એક પણ વાર આપણા બાળકોને આપણે ટચ નથી કરતા. એટલે ત્યાંથી આ જે પ્રેમ નામની ફ્રીક્વન્સી છે ને એ તૂટી જાય અને તૂટી જાય ને એના લીધે બહુ મોટા પ્રશ્નો થાય. એટલા માટે બાળકને છે ને એને માણવાનું હોય. આપણે શું કરીએ છીએ, બાળકને સલાહો ઠોકી દઈએ, આમ નહીં કરવાનું, આ ન કરતો, પેલું તારે નથી લેવાનું, તારે વિચારવું પડશે, તારે જોવું પડશે, આ તારા કામનું નથી, તું આમાં નાનો છો. એક સર્વે એવું કહે કે એક બાળક જ્યારે જન્મે અને 18 વર્ષ સુધીનો થાય ત્યાં સુધીની અંદર એવરેજ 1,48,000 વાર આવા નેગેટિવ શબ્દો કાનની અંદર સાંભળે કે તારથી આ નહીં થાય, તું નાનો છો, તારે વિચારવું પડશે, તારે જાણવું પડશે, તારે જોવું પડશે. એટલે 18 વર્ષ સુધીનો થાય, 18 વર્ષ પછી એ જ બાળક જ્યારે યુવાન થાય અને સમાજમાં જ્યારે મુકાય, 2 પૈસા કમાતો થઈને મુકાય, ત્યારે આપણે એને એમ કહીએ કે તાર આ નહીં, આમ કર, જે નાનપણમાં કીધું છે ને એ જ કહીએ. અચ્છા, હવે 18 વર્ષ સુધી બાળકને તમે આટલું કીધું તો શું તમે એવું માનો છો કે 18 વર્ષ પછી એ બાળક કંઈક મિરેકલ ચેન્જીસ લાવી શકે? ન લાવી શકે. કેમ? તો કે એના બ્રેનની અંદર જેટલું ઇનપુટ તમે નાખ્યું છે એટલું જ આઉટપુટ 18 વર્ષ પછી બહાર કાઢશે. તો જેવડું મોટું ઇનપુટ એનાથી પણ મોટું આઉટપુટ. તો બાળક નાના હોય ત્યારે જેટલું સારું ઇનપુટ એના કરતા સારું આઉટપુટ 18 વર્ષ પછી જ્યારે સમાજની અંદર એ મુકાશે ને ત્યારે એ દેખાશે. જી સર. અને અત્યારે અભ્યાસ સિવાયની જે પ્રવૃત્તિઓ છે એની અંદર બાળકના વિકાસમાં શું મહત્વની ભૂમિકા ભજવે છે પ્રવૃત્તિઓ? હવેનો સમય એ સ્કિલનો સમય છે. હવે એ સમય નથી કે ભાઈ તમે એન્જિનિયરિંગ પાસ કરી લીધું ને એન્જિનિયર બની ગયા એટલે તમને લાખ રૂપિયાની નોકરી મળશે જ. આવું નથી. આજે ગુજરાતની અંદર, ભારતની અંદર કેટલી એવી એન્જિનિયરિંગ કોલેજો પ્રાઇવેટ છે કે જેની સીટો ખાલી છે. તમે ત્યાં કહો કે એડમિશન લેવું એટલે તમને લેવા આવે, આવો અમારી કોલેજમાં એડમિશન લો. તો આવું થવા પાછળનું કારણ મતલબ કે હવેનો સમય એ ખાલી ટકાવારીનો સમય નથી, હવે સ્કિલનો સમય છે. હું તો એવું માનું કે જો તમારા બાળકને 3 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો હોય અને તમને ખબર પડી જાય કે આને સારી ચેસ રમતા આવડે છે, તો હું તો કહું એની પ્રોફેશનલ એકેડેમીમાં એને ભરતી કરાવવી જોઈએ. હું તો એવું કહું કે એક ટાઈમ ટ્યુશન નહીં રખાવતા પણ સ્કિલ માટેનું ટ્યુશન રખાવો. આજના સમયની અંદર બાળકોની જરૂરિયાત, તમે જુઓ નાના બાળકને છે ને ભૂખ બહુ હોય, જાણવાની તમન્ના બહુ હોય, કંઈક કરવાનો રસ બહુ હોય, એ તમે કેટલું એને માન સન્માનથી એને એમાં જીવવા દો છો એ નક્કી કરશે કે આ બાળક આગળ કેટલું જશે. તમે જુઓ અત્યારે વૈભવ સૂર્યવંશી બહુ ટોપ ઉપર ચાલે છે, તો અત્યારે આપણને એની સફળતા દેખાય છે. મેં થોડોક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો તો મને એવું જાણવા મળ્યું કે એના પપ્પાએ એના માટે, એની ક્રિકેટની કીટ લેવા માટે પોતાની જમીન પણ વેચી દીધી. તો કોઈ પિતા એના બાળક માટે આટલો વિશ્વાસ ક્યારે પ્રસ્થાપિત કરી કે બાપ દાદાએ આપેલી જમીન પણ બાળકની સ્કિલ માટે વેચી નાખે. અને આજે કદાચ એ જમીન નહીં, એવી કેટલી જમીનો લેવી હોય તો એ લઈ શકે, પણ એ ત્યારે એ વસ્તુ કરવી. અને ત્યારે ગામ આખું ગાંડું કહેતું હોય ને કે આ તું ક્રિકેટની પાછળ આ બધું કરમાં તું ખાધા પીધા વગર નો લે, પણ એનોય સામનો કરે ખાલી ને ખાલી બાળકની સ્કિલ માટે, બાળકની મતલબ બાળકમાં કોઈ સ્કિલ છે એ સ્કિલને ડેવલપ કરવા માટે. તો હવેનો સમય હું તો કહું દરેક માતા પિતાને સ્કિલનો સમય છે. અને આ દુનિયાની અંદર દરેક બાળકમાં એક સ્કિલ છુપાયેલી છે. જો માતા પિતા તરીકે આપણને શોધતા નથી આવડતી તો એ આપણી ભૂલ છે, બાકી ભગવાને તો એને સ્કિલ આપીને જ મોકલા છે. તમે જુઓ કોઈ પણ બાળકમાં કંઈક તો સ્કિલ હોય. કોઈ સારું ગાતા આવડે, કોઈ સારું રમતા આવડે, કોઈ સારું ફેંકતા આવડે, કોઈ સારું મારતા આવડે, કોઈને ટેનિસ રમતા હોય, કોઈ બેડમિન્ટન રમતા હોય. તો દરેક લોકોની સ્કિલ છે. કોઈ સારું બોલી શકે, કોઈ લખી શકે, કોઈ ચિત્ર દોરી શકે. તમે જુઓ પાબ્લો પિકાસો નામના બહુ મોટા ચિત્રકાર હતા, એને તો ત્યાં સુધીનું સ્ટેટમેન્ટ આપ્યું કે આ દુનિયાનું દરેક બાળક આર્ટિસ્ટ છે. જો તમે બનવા દો તો તમે નક્કી કરો તો એ આર્ટિસ્ટ, અને તમે નક્કી કરો તો એ સામાન્ય માણસ થઈને આખી જિંદગી પૂરી કરશે. એટલે હું તો આજે પણ આપના ચેનલના માધ્યમથી માતા પિતાને એ જ કહેવા માંગુ છું કે આ સમય સ્કિલનો સમય છે. અને આ સ્કિલના સમયની અંદર જો બાળકને પોતાની સ્કિલ ઉપર એક માતા પિતા ખાલી બૂસ્ટર આપી દે તો એ બાળક ભણ્યા ગણ્યા પછી નોકરી મેળવતા સમયે નહીં કમાય, એનાથી વધારે સ્કિલમાં કમાશે. ખાલી પૈસા માટે જ નથી, ત્યાં ભણ્યા પછી નોકરીનો આનંદ અને સ્કિલ જેમાં પોતાનો શોખ હોય એનો આનંદ, એ બાળકના આનંદમાં પણ તમને ફરક જોવા મળશે.
જોવા મળે છે, પણ અત્યારે પરિસ્થિતિ સ્કિલનો સમય છે, પણ પરિસ્થિતિ અલગ થાય છે કે આપણે બાળકોને ટકાવારીની રેસમાં એટલા આગળ ધકેલ્યા છે કે આપણે સ્કિલ જોવાનું ચૂકી જઈએ છીએ. મોટા ભાગના કેસની અંદર જેમ તમે કીધું એમ કે બાળક માતા પિતાને ટકા જોઈએ છે. અચ્છા, એને એ નથી ખબર કે તમારા ટકા લાવવાના ચક્કરમાં બાપાના ટકા વિખાઈ જાય. તો એ જે ટકા પાછળ આપણે દોડીએ છીએ ને, હું એવું નથી કહેતો જરૂરી નથી, એવું નથી કહેતો. આ દુનિયાની અંદર સારા આઈએએસ, સારા આઈપીએસ, સારા ડોક્ટર, સારા એન્જિનિયર દરેકની જરૂર છે, પણ બાળકની એવું ચાલો 90% વાળા ડોક્ટર એન્જિનિયર બની ગયા, સારા આઈએએસ આઈપીએસ બની ગયા, તો 60% વાળાનું શું? તો 60% વાળા પાસે સ્કિલ નથી એવું તમે ન કહી શકો. તમે જાઓ એનામાં તમે જોવો તો ઘણી બધી સ્કિલો છે. તો ખરેખર હું તો કહું અત્યારે તો સુવિધા છે, આપણી પાસે પૈસાની સગવડતા હોય ના હોય તો હું તો કહું આપણે એડજસ્ટમેન્ટ. અત્યારે તો એવી કેટલી બધી ગવર્મેન્ટની સ્કીમો આલે છે કે તમારે કંઈક કરાવવું હોય તો તમને ત્યાંથી ફંડિંગથી લઈને તમામ વસ્તુ મળે છે. તો બાળકોની અંદર સારી સ્કિલનું ડેવલપમેન્ટ થાય. હું તો કહું દરેક બાળકને કોઈ પણ એક સ્પોર્ટમાં તો કમ્પલસરી મોકલવો જોઈએ. શા માટે કહું? સ્પોર્ટની અંદર જાય એટલે પહેલા તો બાળક શું શીખશે? ડિસિપ્લિન શીખશે. જે ડિસિપ્લિન ઘરથી નહીં શીખે એ સ્પોર્ટથી શીખશે. નંબર 2, ઘરે એટલા માટે નહીં શીખે કે માનો છે ને બાળક પ્રત્યેનો લગાવ અલગ હોય, બાપનો બાળક પ્રત્યેનો લગાવ અલગ હોય, ત્યાં થોડુંક બાળકને ઉપર થોડું કંઈ દુઃખ આવે ને તો માતા પિતા ચિંતિત થાય. એ જ બાળક સ્પોર્ટ્સમાં જશે તો ત્યાં નિયમથી ચાલશે. કોચ હશે કે ભાઈ 1 કિલોમીટર દોડવાનું એટલે દોડવાનું, હાફી જાવ તોય દોડવાનું, પરસેવો પડી જાય તોય દોડવાનું, ફીણ નીકળી જાય તોય દોડવાનું એટલે દોડ. તો ત્યાં એ નિયમો શીખશે, આયોજન કેમ કરવું શીખશે. ટીમની ગેમ હશે તો ટીમ વર્ક કેમ કરવું, સેક્રિફાઈસ કેમ કરવું, જાતું કેમ કરી દેવું, ઝૂકી કેમ જાવું, આ બધી જ વસ્તુ બાળક ગેમમાંથી શીખે. એટલે હું તો ઘણા મારા સેમિનારોની અંદર માતા પિતાને કહું કે તમે કંઈ કરો કે ના કરો, તમારા બાળકને કોઈ પણ એક ગેમ સારામાં સારી આવડતી હોય એની પ્રોફેશનલ એકેડેમીમાં મૂકી દો. તમે 3 વર્ષ મૂકો એટલે તમને 3 વર્ષ પહેલાના બાળક અને 3 વર્ષ પછીના બાળકમાં તમને હાથી ઘોડાનો ચેન્જીસ જોવા મળશે. જી સર. અને અત્યારે આપણે જોઈએ ને તો દરેક માતા પિતાને એવું હોય છે, બાળકોની ચિંતા હોય છે, બાળકોને પણ માતા પિતાની ચિંતા હોય છે, પણ અત્યારે જે ગેપ પડતો જાય છે એમાં ક્યાંક ને ક્યાંક રહી જાય છે. તો દરેક માતા પિતાને તમે એક સંદેશો શું આપવા માંગશો? હું તો એટલું જ કહું છું કે માતા પિતા બનવાનો મોકો જો ભગવાને આપણને આપ્યો છે તો એ બહુ સમજી વિચારીને આપ્યો છે, બહુ જાણી જોઈને આપ્યો છે, અને બહુ તમારા પર વિશ્વાસ મૂકીને આપ્યો છે કે ભાઈ આના ઘરે હું સંતાન મોકલીશ ને એ સંતાન કોઈ દિવસ દુઃખી નહીં થાય. તો મારો તો હરેક માતા પિતાને હંમેશા એ જ સંદેશ હોય છે કે ભગવાને આપેલી ભેટ જો આપણે સારી રીતે સાચવી ના શકીએ તો આપણો આ જીવનની અંદર આપેલો મનુષ્ય અવતાર અને માતા પિતા બનવા માટે જે આપણે રેસમાં જે દોડી અને ચાલીએ છીએ કે મારું બાળક કંઈક મોટું થાય એ સપનું જોવા કરતાં પહેલાં તો બાળકની અંદર સારું સપનાનું રોપણ જો માતા પિતા તરીકે આપણે કરાવી દઈએ તો એ બાળક 100% એ સપનું સાકાર કરી શકે છે. દરેક માતા પિતા પોતાના બાળકની ઇજ્જત કરતા શીખીએ, પોતાના બાળકની વેલ્યુ કરતા શીખીએ. જેની પાસે જે વસ્તુ ના હોય એને જે વસ્તુની કદર થાય. એમ સ્ટાર્ટિંગમાં મેં તમને જેમ કીધું એમ કે 800 કરોડની આ દુનિયાની અંદર લોકો રહે છે, એમાં જેટલા મેરિડ લોકો છે એમાં 30-40% જે રેશિયો છે જેને માતા પિતા થવું છે પણ થઈ નથી શકતા, તો એને જઈને તમે પૂછો કે બાળકની કિંમત શું, એટલે તમને ખબર પડી જશે કે બાળકની વેલ્યુ કેટલી. એટલે આ વાત પર દરેક માતા પિતાએ બાળકોને સપનું બતાવી અને સપનું સાકાર કરવા માટે માતા પિતાએ પ્રયત્નો 100% કરવા જોઈએ. જી સર. અને અત્યારે તમારા માટે સફળ બાળક કરતા સંસ્કારી માણસ બનાવવો એ કેટલું જરૂરી છે? હું તો એવું કહું છું કે બાળકને કાર નહીં આપો ને તો ચાલશે, પણ બાળકને સંસ્કાર આપવા પડશે. 100%. બાળકને સારું મકાન નહીં આપો ને તો ચાલશે, પણ બાળક ભવિષ્યમાં સારું મકાન બનાવી શકે ને એવો કેપેબલ કરવો પડશે. બાળકને તમે 100 કરોડની કંપની નહીં આપો ને તો ચાલશે, પણ બાળકને સારો માનવી બનાવી સમાજમાં મૂકશો તો એવી 100 કરોડની 100 કંપની બનાવી શકશે. એક માતા પિતા જે ધારે તે થઈ શકે, એક માતા પિતા જે વિચારે તે થઈ શકે, એક માતા પિતા આ દુનિયાની અંદર તમે જોવો એક સારું પ્રભુત્વ કોઈ દેશનું હોય, એ દેશ આગળ હોય એના મૂળની અંદર એક સારી માતાઓ હોય. ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ જીજાબાઈ જેવી માતા હતી ને તો શિવાજી જેવા બાળકનો જન્મ થયા. તો તમે જુઓ એની તમે અમુક બુકો વાંચજો તો આપણને આઈડિયા આવશે કે શિવાજી જ્યારે નાના હતા ને, જ્યારે એ રાજા નહોતા, જ્યારે એ નાનપણમાં હતા ત્યારે એના મમ્મી જીજાબાઈ એને એવું કહેતા
કે તું રાજા છો. અચ્છા, રાજા નથી, રમે છે બાળકને એમ કે તું રાજા છો. એ નાનપણથી એના મનની અંદર સબકોન્શિયસ માઇન્ડમાં આ વસ્તુ જ્યારે એકવાર ચાલુ થઈ જાય ત્યારે વ્યક્તિ ખરેખર રાજા જેવું જીવન જીવવા માંડે. ઇતિહાસ આપણી સામે છે અને આજે છત્રપતિ શિવાજીને લોકો માન સન્માનથી અને પ્રેરણારૂપ વ્યક્તિ તરીકે ઓળખે છે. તો કહેવાનો મતલબ એ જ કે બાળકને પૈસા વાળો નહીં બનાવો તો ચાલશે, પણ પૈસાની કદર એને ખબર હોવી જોઈએ. બાળકને સંસ્કાર સાથે એનું સિંચન જો થઈ જાય તો માતા પિતા તરીકે આ પૃથ્વી પર આપણો જન્મ સાકાર થઈ જાય. એટલા માટે જ હું ઘણી વખત મારા પ્રોગ્રામોની અંદર વારે વારે એક વાત દોરાવું છું કે કોઈ પણ બાળક, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં સુધી કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ, સંપત્તિ એટલે પૈસા અને સંતતિ એટલે બાળક, આ બંને ખોવાનો વારો આવશે. એટલે ત્યાં સુધી સંસ્કારો કામ કરે છે. ઘણાને અંદર સંસ્કાર એટલે શું, તો કે ભાઈ તમે 5 મહેમાનો બેઠા છો, 5 મહેમાનો બેઠા છો અને તમારા બાળકને તમારે કેવું નથી પડતું બેટા મહેમાનોને પાણી પા, આનું નામ સંસ્કાર. બાકી તમે જુઓ, તમારે અમુક ઘરોની અંદર તમે જાઓ ને તો 12 વર્ષના છોકરા હોય, 3 વાર કહે ને તો ઊભા ન થાય ને છેલ્લે પપ્પાને પાણી લઈને આપવું પડે. તો એનો મતલબ કે ત્યાં થોડુંક માતા પિતા તરીકે આપણે કચાસ પારખીએ છીએ અને કચાસ આપણે પડ્યા છીએ, કાચા પડ્યા છીએ. ત્યાંથી આપણે મજબૂત થવું હોય, પાકું થવું હોય તો બાળકની અંદર સંસ્કાર નામનું સિંચન એ ખૂબ સારી રીતે કરવું પડે. સંસ્કાર એટલે શું, તો કે ભાઈ વાણી, વર્તન અને વ્યવહારમાં એક સૂત્રતા, એનું નામ સંસ્કાર. આ સંસ્કાર બાળકમાં આવી જાય તો બાળક જીવનમાં ખૂબ આગળ વધી શકે અને પોતાના જીવનની અંદર તો ઠીક, પણ સારા સંસ્કાર બીજા હજારો લોકોના જીવન પણ સુધારી શકે. જી સર. અને આજના અમારા સંવાદ થકી તમારી અંદર જે મૂંઝવાતા પ્રશ્નો હતા એ પ્રશ્નોના તમે જવાબ મળ્યા હશે. તમારા બાળકોને લઈને તમારી અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ પણ મળ્યું હશે. ફરી વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર નવા મહેમાન સાથે, નવા અપડેટ સાથે પાછા મળીશું. ધન્યવાદ.